તો કેમ કે વેપરો બધા ના આપો એક અને બધા બધી લખી હા નર્મદા પધરાવે આવે ને તમારે કેનાલ આવે કેનાલનું પધરાવે વચ્ચે વ્યાસપણમાં પ્રહલાદ પ્રભુ આવ્યા હતા પણ અમારો પ્રોગ્રામ પતી ગયા પછી આવ્યો એ અમારું એકદમ છેલ્લું જે સુકાતું છે ને એ લાવવાનું છેક પેલી ભાઈ આપે બધું તમે જો એ તમને આપ્યો પેલા સેવા કરે છે ને આપો એ પેલા સફાઈ સેવા વાળા ને આપો જો પાછળ જતા રહે આ સૌથી જૂના ભાવિકો સૌથી જૂના એટલે 46-47 વર્ષ જૂના હા આ બધાની અમે 4 પેઢી જોઈએ છેલ્લું હતું ને હા છેક છેલ્લું તમને આપ્યું અમને આપ્યું તમે લ્યો આમાંથી આ છે ને અહીંયા આ રહ્યા લ્યો અંદર આપ્યો બધાને જો કોઈ રહી ન જાય બધાને આપો વધારે હોય તો અડધો અડધો આપવાનું હા હા બોલો ફરમાવો અમારે લાયક સેવા કેવી જગ્યા છે દર્શન કર્યા પાછળ ગયા હતા મેસવો ગંગા અહીંથી 1.5 કિલોમીટર અહીંથી આગળ જાઓ એટલે પુલ આવે ગંગા ઉપર મેસવો એ રાજસ્થાનમાંથી આવે જેવી રીતે સિહોરામાં વાત્રક છે એ બધી રાજસ્થાનમાં કુહામાં સત્સંગ થયો નહીં કુહામાં કુહા ના કુવા ક્યાં કણભા કટલા જતા રસ્તામાં કુહા ના ત્યાં નહીં ત્યાં નહીં મારું નેટિવ પ્લેસ છે અહીંથી ક્યાં છે ક્યાં આગળ કેટલું અહીંથી જોવા જઈએ તો ઓડોથી ને એટલે 15 ને એટલે અમદાવાદ 50 અમદાવાદથી આગળ ઓન ધ વે ટુ કટલા જતા રસ્તામાં આવે કુહા કણભા કુહા કહે એટલે અમદાવાદની પહેલી બાજુ હા અમદાવાદથી આગળ બરાબર એ ઇન્દોર વાળો રસ્તો છે ઇન્દોર અમદાવાદથી ઇન્દોર રહ્યા ને બરાબર. જે હાઈવે બન્યો છે હા આખું અમદાવાદ થઈ ગયું સર હા હા આખું અમદાવાદ થઈ ગયું એમ તો ભરૂચ છે સુરત છે બધે થઈ ગયું ભાવનગર ને બધે યુપીમાં થઈ ગયો વિચરણ તો આખા ભારતમાં થઈ ગયું આમ કોઈ ખૂણો બાકી નહીં આખું ભારત એટલે કેનેડામાં અનુકૂળતા શું છે એટલે આપણા કામની અને એમાં આપણા વળતરની એ રીતે બીજી રીતે આમ આપણે બધું સોશિયલ નહીં ત્યાં સોશિયલ ઓછું શું ઓછું લાઈક સોશિયલાઇઝ ઓછું છે લોકો એટલું ગેધરિંગ ને એ બધું નહીં આમ પૈસા ને બસ બીજું કંઈ છે નહીં બરાબર. પૈસા માટે ફોરેન છે સંસ્કૃતિ બધી કલ્ચર આપણું જ છે સારું અહીંનું હા એનું શું સાફ લાગે ભારત તો બહુ ના આપણા અનુભવમાં બધાએ કીધું એ નહીં મારા ખુદના અનુભવમાં ભારતમાં જ સંસ્કૃતિ છે
એટલે અને ભારતમાં જ જે ભારતમાં જાય ક્યાંય નહીં. એટલે સંસ્કૃતિ એટલે ક્યાંય નથી એવું શું? ધર્મ જે કહેવાય ને એ ભારતમાં જ, બીજે ક્યાંય નહીં. આપણ ધર્મ એટલે ધર્મ એટલે જે પહેલાંના જે ઋષિમુનિઓ થઈ ગયા, કે જે આ વિશ્વ સર્જવાવાળા ભગવાન કહેવાય, જે આપણે પરમાત્મા, કે એ બધું જે માનવાનું કે જે છે સંસ્કૃતિ એના રિલેટેડ, કે ભાઈ ઋષિઓ જે બધા, તો એ બધું અહીંયા છે, ત્યાં નથી. ત્યાં બસ પેદા થયા, ખાધું પીધું, મજા કરી, જતા રહ્યા. કોઈના કશી પેલી છે નહીં એમ. કેનેડા છે, આમ બચપુરાના છે. પ્રભુ અમેરિકા જઈને આવ્યા. એમનો કોઈ હશે ત્યાં એમનો બાબુ સંતો. એમ બરાબર. 2 મહિનાથી એટલે કેવું લાગે ત્યાં ને અહીંયા? અહીંયા સારું અહીંયા જ સારું. જો તો આપણે ભાવ જ નહીં. બોલું છોકરાનું ઘર હતું તો એ ના ભાવે નહીં આપણો. અહીંયા ખુલ્લા દિલ જીવી શકાય, હમ. ખુલ્લા દિલ જીવી શકાય, ઓપન હાર્ટેડ એમ. એમ કાંઈ બંધ નહીં, પ્રતિબંધ નહીં, ફ્રી. ખેડૂતો એકદમ મુક્ત જીવે. ઉપર આપ નીચે ધરતી, બીચ મેં આત્મારામ. મધાપ્રભુની તબિયત સારી? સારું. સારું. એ છેલ્લે અમદાવાદ આવ્યો હતો, અમદાવાદ આવ્યો હતો માધાપ્રભુ. અમદાવાદ અમે અમે સાથે અમે. હતા બધા. આવો તો આજે પણ 2 દિવસથી થોડી પથરી પાછી તકલીફ થઈ છે. પથરી પથરી એટલે અંદર પથરીની પથરી. તકલીફ થઈ છે એટલે એનું કર્યું ટ્રીટમેન્ટ? હવે મેં સાંજે દવા લઈ આવ્યા એટલે કાલે. પિથુપ્રભુએ ઓપરેશન કર્યું હતું ને? ઓપરેશન ડૉક્ટર ના કહે છે કરવાની જરૂર નહીં પડે. ગોખરું આપો ને, ગોખરું પથરી માટે સારું. જરૂરી નહીં. ઉંમર થઈ ને, ઉંમર થઈ. આ પિથુપ્રભુ છે ને, એમના માળી 104 વર્ષના છે ને, હમણાં દેવ થયા. હા. હવે તેટલા આયુષ્ય જ ના અને પાછા તંદુરસ્ત, ભોજન પ્રસાદ ફૂલ, વિશ્રામ ફૂલ, આનંદ મંગળ ફૂલ. એટલે સ્વામીજીનો દર્શન બતાવ્યો, ફોટામાં બતાવ્યો પ્રભુનો કે દર્શન કરવાનું. તે આપણે ત્યાં ભગવાનપુરા જે તમે વિચારતા હતા ને, એટલે પહેલાનું એ ફોટો બધું બતાવ્યો કે આ છે પ્રભુ. લાઈફસ્ટાઈલ સુખ શાંતિ વાળી હતી. અત્યારે બધું આ જૂના ખેડૂતો એટલે મસ્ત, એકદમ શ્રમ સરસ. હા. આમ સવારે શિરામણી સરસ, બપોરનું ભોજન સરસ, સાંજનું ભોજન, વિશ્રામ રાત્રે, દિવસે કામ, રાત્રે વિશ્રામ. અને પછી ભાવના ખૂબ, ફૂલ ભાવ. શિરોમણી એટલે ખબર પડે ને? સવારે જમવાનું નાસ્તો. સવારે દૂધનું રોટલું જમવાનું, હા. બપોરે પાછું બપોરે ગોળનું જીન રોટલો, અને સવારે અડધું તો દૂધ અને બાજરીનો રોટલો. એ શિરોમણી. તો ખરી જ પાછું. આમાં તો બોમર જેને શીરો કે એના શીરો એ શિરોમણી. લોકો જીવવા માટે ખાય, હું ખાવા માટે જીવું. દૂધની ખીચડી જ હોય, કોઈ ખોરાક જ હોય. 3 ટાઈમ ખાવાનું. દૂધનો ખોરાક વાળો વધારે. હા. એટલે 46-47 વર્ષ થયા લોકો ભાવિક. ગોવા પ્રભુ છે 77-78, ગોવાપ્રભુ 78, ઇન્દ્રપુરા, પછી બાપુપુરા 80, 1980 થી ફતેપુરા બાપુપુરા, એટલે 44 વર્ષથી બધા. બધા જૂના આ લોકોના સરસ હતા ફાધર, બધા
ફાધર મધર બધા સરળ ભગવાનના માણસ સંપૂર્ણ ભાવિક ખૂબ. સરળ ગામડા ખેડૂત પ્રભુ હોય ને એકદમ સરળ હોય, એકદમ સિમ્પલ. હમણાં પ્રભુ સિહોરા ગયા હતા ત્યાં પણ છે ચિરાગ પ્રભુના બધા બહુ સરળ એમ. ગામડાના ખેડૂત એટલે એ રીતના પશુપાલન પાલું ખરું એટલે સરળ બસ આ લોકોને મેઇન ખેતીવાડીનું પશુપાલન. ખેતીવાડીનું પશુપાલન. એ તો હવે આ બધું થયું, આ બધું હા બહાર જવાનું બધું તો હમણાં થયું, પહેલાં નહોતું. ખેડૂતનું પહેલા આયુષ્ય કશું નથી. સૌથી ખેતી ને વધારે ભેંસો ને ગાયો બસ. એટલે ગામડામાં પ્રદૂષણ ન હોય ને, બધું કુદરતી વાતાવરણ હોય શુદ્ધ, અને ખોરાક પણ શુદ્ધ સાત્વિક પૌષ્ટિક હોય, ઘરનું જ બધું હોય. ખેતીમાં પાકેલું, બાજરી ખેતીમાં પાકેલી હોય, ઘઉં એને બધા. દૂધ દહીં અને પહેલાં હાઇબ્રિડ નહોતું, પછી ખોરાકી ઝેર નહોતા, ફૂડ પોઈઝન નહોતું, દવાઓ નથી, પોલ્યુશન પ્રદૂષણ નહીં ગામડામાં, એટલે બધું શુદ્ધ આનંદ. એટલે દરેક ઘરે એક ભેંસ ને ગાય હોય એટલે છાણિયું ખાતરથી ખેતી થતી હતી. છાણિયા ખાતર રાખી મૂકે પછી ખેતરમાં એ નાનો તો ત્યારે મેં જોયેલું છે. એક તો નહીં, પછી જાનવર હોય. હે? પછી જાનવર હોય. એક હા આ તો એક જનરલી એક બે તો હોય જ. એક ભેંસ ને ગાય તો હોય, વધારે તો હોય, પણ આ તો એક જનરલી એક ઘરે દરેક ઘરે. અમુક ગામડામાં એ લોકોએ બંધ કરી દીધું ગાયો ભેંસો અમુક ગામડામાં હવે ગાય. હવે નવી પેઢી નવી બહુ કોઈ કરવા તૈયાર નહીં. ખેતી નહીં કરવા માટે કોઈ એટલે સંબંધ ના પણ એમ કે ભણ્યા ગણ્યા જોબ કરતા હોય ને, હા ભણી ગણીને કામ ધંધો કામ કરતા હોય ને, કંઈ તો નહીં. બરાબર. જોબો નહીં પ્રભુ અહીંયા જોબો નહીં જોબોની હા, એની ક્રાઇસિસ છે. ઈશ્વરપુરામાંથી એટલે 300 માણસ અમેરિકા જતું રહ્યું આ છેલ્લા 5 વર્ષમાં. ઈશ્વરપુરા એકલામાંથી છોકરાઓ એટલે બધા એમાં બધા છોકરાઓ એટલે માણસને જુદું પડેલું છે ઘર દીઠ કોઈ ઘર ખાલી નહીં કે એવું. એટલે માણસને નિર્વાહનું સાધન જોવે ને, હા. એટલે જ્યાં મળે ત્યાં જાય. એમાં કોઈનો દોષ નથી. દોષ નહીં. માણસને જ્યાં નિર્વાહનું સાધન મળે હા ત્યાં જતું તો રહ્યું. જાય. બરોબર. અમને ક્યાંય કાંઈ નહોતું, પછી વિવેક પ્રભુ બોલાવ્યો એટલે અહીંયા. એમના દાદા હતા નાનજી પ્રભુ ભાવિક, પછી એમના ફાધર એના ચિરંજીવ દાદાના નાનજી પ્રભુના રામા પ્રભુ એ છે, આ છે ને એના ચિરંજીવ છે. 4 પેઢી બધી અમે જોઈ. નાનજી પ્રભુ ભાવિક હતા બોલ. એટલે કે એમને 93 લગભગ થયા હતા 93. એટલે જે સાબરકાંઠા ને હા ત્યાં જે બધા બાપજી છે ને બધાને જોયેલા બાળપણથી આત્મજ્ઞાનના સત્સંગમાં. નાનજી પ્રભુ, રામા બાપજી, નાથા બાપજી, જયસંગ બાપજી, આ બધા થઈ ગયા ને, હા એ બધું. એ બધાનો સત્સંગ કરેલો. એટલે પહેલેથી જ આત્મજ્ઞાનના ભાવિક આ બધા એમ બાળપણથી. એટલે રામા પ્રભુ, વિવેક પ્રભુ બધા એ સંસ્કારમાં. એટલે આ બધું વાતાવરણ પરમાત્માનું જ વાતાવરણ, કે બીજું કાંઈ કરવાનું જ નહીં આપણે, કોમર્શિયલ નહીં. અને એ સાધુ બ્રહ્મચારીઓ જ રહ્યા છે આ જગ્યામાં. એટલે આ જગ્યા એને માટે જ છે, કેમ કે અમારા બસ પરમાત્માનો સત્સંગ, એનો પ્રકાશ, એનો આનંદ, એની શાંતિ જ જોઈએ. અને એ છેલ્લે કહેતા કે હું આખી જિંદગી બધે ફર્યો પણ દરેકમાં ક્રિયાઓ છે, પૂજા વિધિ, ધ્યાન વિધિ, અને એમ કે પ્રભુમાં કંઈ પણ કરવાનું નથી ને સીધી પરમ શાંતિ. પણ ન કર્યું હોય તો કરવાનું ક્યાંથી હોય? જેને કર્યું હોય એમાં કરવાનું હોય. અને પરમ શાંતિ તો છે જ. હવે આવી પવિત્ર જગ્યામાં બેઠા હોય પરમાત્માની જગ્યામાં, એટલે કાંઈ કર્યા વગર સહજ પરમ શાંતિ. આપણે વર્લ્ડમાં બધે ફરો તો બધે કાંઈક ને કાંઈક હું હોય, હું મારું, અહીંયા હું મારું નથી. એટલે એ તો છે જ, પરમાત્મા તો છે જ. એટલે પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે જ, કરવાનું નથી છે જ. કરે એટલે પછી અવળું મથવાનું થાય. એ પરમાત્મામાં કાંઈ નથી એનું મથવાનું. અને એ તો અનંતને પૂર્ણ જ છે. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય સત્ય, અનંત ચૈતન્ય આનંદ, અનંત ચૈતન્ય શાંતિ. એ તો છે જ. અને આવી ખોટી ભ્રાંતિ નાશવંત તો કાંઈ છે જ નહીં. એ તો અવિનાશી છે જ.
એટલે સીધા તમે જુઓ એ છે એ જ રહો એટલે પરમ શાંતિ છે જ. હવે નથી એ કરીએ એના દુઃખ અશાંતિ, અને છે એ રહીએ એની પરમ શાંતિ. એ તો છે, એ ન કયો તોય છે અને આને કયો તોય નથી. એમ. એવું છે. પછી શું કહેતા નાનજી દાદા બીજું? નાનજી દાદા એવું કહેતા એમ કે છેલ્લી અવસ્થામાં એવું કીધું કે મારા જિંદગીનો આખો નિચોડ સ્વરૂપે તમને એ કહું છું કે પ્રભુનું જે તત્વબોધનું જ્ઞાન છે યોગ વશિષ્ઠ મહારામાયણ, તો એમાં પરમ શાંતિ અને સુખ છે. અને તમે તમારી દ્રષ્ટિથી તમે પ્રભુને જુઓ છો, પણ હું મારી દ્રષ્ટિથી એમ કે પ્રભુ નથી. તો સાક્ષાત વશિષ્ઠ મુનિ અવતર રૂપે આપણને જાગૃત કરવા માટે આવ્યા છે અને આપણના જન્મ ફેરા મરણના ફેરામાંથી મુક્ત કરવા આવ્યા છે. એટલે હવે તમારે એમ કે જન્મ ફેરનો મરણનો ફેરો ટળી જશે અને હવે દોડવાની જરૂર નથી, હવે ઠરવાની જરૂર છે. એમણે દાદા એટલે 22 વર્ષ પહેલાં એમના આંગણામાં અમે લાભ લીધેલો, એમણે લાભ લીધેલો 2002. એટલે પાછા અમે 22 વર્ષે આવ્યા. ત્યારે આ બધું નહોતું. એમના દાદાને આ વૃક્ષોનો બહુ એ ભાવ હતો, એટલે બધું વૃક્ષો કર્યા. પછી રામજી પ્રભુએ બધા આ બધું કર્યું. આ બધું નહોતું. અમે 22 વર્ષ પહેલાં આ બધું અને પ્રસાદ હતો. હિંમતપુરા વેડા, આ તમારો હિંમતપુરા વેડા, આ બધા બદપુરા વાળા છે. પેલા વિષ્ણુ પ્રભુ નથી દેખાતા નહીં? વિષ્ણુ પ્રભુ વિષ્ણુ નહીં? હિંમતપુરા ને વિષ્ણુ ના, આ તમારું આનંદપુરા વેડા, તમારું પલિયડ વેડા. એ આનંદપુરા વેડા, આ પલિયડ વેડા. વેલજી પ્રભુ તો ફૂલ લાભ લીધો નિકોરા. વેલજી પ્રભુના ચિરંજીવ નહીં? હા બરાબર. હા, વેલો પ્રભુ તો સંપૂર્ણ ભગવાનના માણસ હતા. કેટલા એને 95 થયા હતા? કેટલા? 105 રેકોર્ડ આવે. 8 વર્ષ થયો expire થયા. હે 8 વર્ષ થઈ ગયો expire. પણ નિકોર નર્મદા ફૂલ રહેતો હતો. એ મોટાવાડાના ગોવા પ્રભુ એ બધાની કંપની હતી. અમે આવ્યા હતા વચ્ચે એક વખત, એક જણને ત્યાં પ્રસાદ હતો એટલે આવ્યા હતા વેડા. વેડા? તમારા ફાધર હતા હા એ તો હતા એ વખત. વર્ષો ત્યાં. તમે ખ્યાલ ખરો? તમે હતા? હું હતો જ ને પેલા એ વિદેશમાં ત્યાં આવ્યા હતા ને ત્યાં પ્રસાદ હા હતો. બરાબર બાજુમાં જ તમારી. ઓહો યાદ આવે જ ને? ઓહો એને ઘણા વર્ષ થઈ ગયા. ઘણા એટલે લગભગ એ તો 1986 આપણે પેલા ટ્રક લઈને જ્યાં મહાદેવ, હા એ લોકોને આપો. હે ટ્રક લઈને મહાદેવ જ્યાં સાલડી. છાલડી હા છાલડીમાં એ હવે બધું કર્યું છે નહીં સરખું? હવે એ તો મસ્ત બનાવી દીધું. વેડા પલિયડ. હિંમતપુરા વેડા નહીં, પલિયડ વેડા. પલિયડ ને વેડા અલગ. પલિયડનું વેડા બે અલગ ગામ અલગ. બે ગામ. પણ હિંમતપુરા વેડા કેવો કે પલિયડ વેડા. આ પીલભાઈ વેડા. હા, એ જે ખરું ને એ વિષ્ણુ પ્રભુ વાળું એ પીલભાઈ વેડા. અને નજીકમાં જ સાલડિયા મહાદેવ. પહેલા પ્રભુ તો બહુ સરળ સંપૂર્ણ ભગવાનના માણસ હતા. ખૂબ લાભ લીધો. એને મોટા વાળા ગોવા પ્રભુની બધાની કંપની. તો મોયા આવ્યો હતો ને, હા, અઠવાડિયું રહ્યો હતો ને આંબાવાડીમાં. હા, આંબાવાડી. નર્મદા સામે કબીરવડ. કબીરવાડ.
તમારે ટ્રકનું હતું ને ટ્રકનું ટ્રાન્સપોર્ટનું હતું ટ્રાન્સપોર્ટ હા. ત્યારે નહીં હા અત્યારે સર છે જ ને હા. હા, એ લોકોને ટ્રાન્સપોર્ટનું હતું. બધા જૂના ભાવિક હો જૂના એના બાપુજી એટલે વર્ષો જૂના ભાવિક પહેલાથી એને આ બધાને પ્રસાદ બનાવવાનું કહેજો. કેટલા જણ છો તમે? ફોન આવી ગયો એમ? તો ચા પાણી નાસ્તો ના નાસ્તો વાસ્તો નહીં કઈ ચા પાણી કાંઈ કશું જ નહીં કેવો ગોપરું બોલાવો ને એનાથી માનશે, આપણને નહીં માને. ગોપરું ઇન્દ્રપુરા. પ્રભુ એક પ્રશ્ન હતો મારો કે જીવન માણસ મનુષ્ય અવતાર જે મળે છે એ મનુષ્ય અવતારના જીવનમાં ગુરુ હોવાનો અને ના હોવાનો શું તફાવત છે? એટલે દાખલા તરીકે રામે વસિષ્ઠને ગુરુ માન્યા, પણ વસિષ્ઠે એમ કીધું કે આ જે આખું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે, પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચિદઘન છે, પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન છે, અને પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. તો એ પોતામાં પોતે જ છે, એમાં એના પોતાના વિના પોતાના સિવાય બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. જેમાં આકાશ છે એમાં આકાશ જ છે, બીજું આકાશ નથી. એમાં ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ ચિદાકાશ. આ જો વેલા પ્રભુ પલ્લીડ વેલાના ચિરંજીવ આવ્યા, એ ચા પાણી નાસ્તા ના પડે જ, કદાચ અમને ન માને તો અમને માનશે. ના તૈયાર જ હાલ કરાવી દઈએ, ના ના કશું જ કરું વાર નહીં થાય. પણ તમે કેટલા વાગે નીકળ્યા હતા? 8 વાગે એટલે ચા પાણી નાસ્તો કરીને નીકળ્યા? કરીને નીકળ્યા. કરીને નીકળ્યા. હા તો બરાબર. પ્રસાદ તો લેશો ને બપોરે? વરસાદ લઈ પ્રસાદ લેશો? પ્રસાદનું તો ગણતરી કરી કીધેલું છે. એ તો ફોન થઈ ગયો. આ વાત થઈ. એટલે હવે એમાં આ વસિષ્ઠ મુનિ પ્રગટ્યા તો એ કે એમાં તો બીજું કોઈ પ્રગટતું નથી. મહાસાગરમાં મોજા ઉમટે પણ એ મહાસાગર જ છે, મોજા તો આભાસ જ છે. એટલે હું આ વસિષ્ઠ છું એ એક મોજું જ છે ને આભાસ જ છે, ને તું રામ છે એ એક મોજું છે ને એક આભાસ છે, ને આ સૃષ્ટિ છે એ મોજા જ છે ને આભાસ છે. એટલે આ કાંઈ થયું જ નથી. અને એ અનંત પરબ્રહ્મ પરમાત્મા પરમ ચિદાકાશ મહાચિદાકાશ પરમાકાશ છે, અનંત પૂર્ણ છે, ભરપૂર છે, કોઈ જગ્યા ખાલી નથી, અખંડ એકરસ છે, ઘન છે. તો એ જ છે. એટલે હું આ વસિષ્ઠ નથી, તું આ રામ નથી, અને આ જગત નથી, પણ પછી મોજા રૂપે આપણે નથી, પણ મહાસાગર રૂપે આપણે છીએ. આ બધું છે. એટલે પરબ્રહ્મ પરમાત્મા રૂપે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રૂપે આ બધું આપણે ને આ બધું છે એ રૂપે આપણે છીએ. અને આપણા આભાસ આકાર વિકાર રૂપે આપણે નથી. એટલે ગુરુ શિષ્ય આભાસ આકાર વિકાર રૂપે છે, એટલે એ નથી. અને પરબ્રહ્મ પરમાત્મા રૂપે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રૂપે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ રૂપે પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચિદઘન રૂપે પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન રૂપે પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રૂપે બધું એક જ સ્વરૂપ છે. એટલે આપણું સાચું સ્વરૂપ બધાનું આકાશથી પૃથ્વી એ જ છે. અને આ બધું આપણું આભાસ સ્વપ્ન જેવું ઝાંઝવાના જળ જેવું આપણું સ્વરૂપ સાચું નથી. એટલે હવે આપણને આ ભ્રમ થયો કે હું આ જન્મ્યો છું, એટલે હું આ તરંગ છું, આ બધા તરંગો છે, સમજે? તો એ તરંગ સાપેક્ષ જે એ મહાસાગર રહ્યા હોય, જે તરંગ મહાસાગર રહ્યો અને પોતાનું તરંગ પણ ન રહ્યા હોય તો એ ગુરુ. અને જે પોતાના તરંગ પણ બ્રહ્મમાં રહ્યા હોય કે મને તો હું આ જન્મ્યો છું, પછી એને મૃત્યુ છે, સુખ દુઃખ છે, હું મારું છે, રાગદ્વેષ છે, ભેદાભેદ છે, આ બધે લેવા દેવા વ્યવહાર સંસાર વ્યવહાર, તો એનાથી એને આ જ્ઞાન થાય કે આપણે ભાઈ આ તરંગો નથી. એ પોતે જ કે હું આ વસિષ્ઠ નથી. ગુરુ એમ કે હું ગુરુ નથી, તું શિષ્ય નથી રામને કહે, હું તું રામ નથી. અને આપણે અનંત એ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા રૂપી એ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, મહાસાગર આપણે છીએ. એટલે એ આત્મજ્ઞાન થાય પોતાનું સાચું સ્વરૂપ, પછી ગુરુ શિષ્ય નથી. એટલે છે તો અજ્ઞાન છે ત્યાં સુધી છે, અને અજ્ઞાનનો નાશ થાય અને જ્ઞાન થાય તો પછી બધું એક જ છે. એટલે પછી ગુરુ શિષ્ય નથી. અજ્ઞાનમાં ભેદ છે. ગુરુ છે ત્યાં જ્ઞાન છે, અને શિષ્ય છે ત્યાં અજ્ઞાન છે. અને પછી જ્ઞાનથી અજ્ઞાન નાશ થાય પછી ગુરુ શિષ્ય નથી. બંને આભાસ જ છે, અને એમાં કોઈ આભાસ નથી. એ તો કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, અને પરમ પ્રકાશ છે, પરમ આનંદ છે, પરમ શાંતિ છે. બરાબર? શું બોલો, શું કેવું? આ ઉત્તરકાશી એટલે હિમાલયમાં તપ કરે છે.
એ તપનું ફળ અહીંયા મળે તપનું ફળ અહીંયા મળે. પૂછો પૂછો. આ સાંભળ્યું ને, હા સાંભળ્યું. આ આપણે દેખાય છે ને એ તરંગો રૂપે છે, અને અંદર જે ચૈતન્ય પ્રકાશ છે ને અનંત, એ મહાસાગર રૂપે છે. તો આપણે તરંગો રૂપે નથી, બધું ઈશ્વરથી લઈને કે કીડી કે તણકલું કે માટીની રચ સુધી બધા તરંગો છે. અને આખો અનંત ચૈતન્ય પ્રકાશ, કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગર. તો આપણે સ્વરૂપથી, કેવળ સ્વરૂપથી પરમાત્મા છીએ, અને આભાસ રૂપે કાંઈ નથી કોઈ. કારણ કે કેવી રીતે ખબર પડે કે આ જન્મ્યો નહોતો તોય નહોતો, મરી ગયા પછી નથી. જ્યારે મહાસાગર તરંગ નહોતો તોય મહાસાગર હતો, અને તરંગ ન રહ્યો તોય મહાસાગર રહ્યો છે. તો અત્યારે તરંગ નથી ને મહાસાગર છે, એ આત્મજ્ઞાન છે. આપણે આ તરંગ નથી, અને આપણે અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગર છીએ, તો એ આત્મજ્ઞાન. હા, સમજાય વિવેકપ્રભુ? બરાબર. તમે ક્લિયર થયા? સાંભળ્યું હા સાંભળ્યું કે નહોતું? સાંભળ્યું. કે ગાંધીનગર હતા? ના ના બ્રાહ્મણ છું, પણ એક મને આપણા સનાતન ધર્મની વાત કરીએ અને એક મુસ્લિમ ધર્મની વાત કરું. મુસ્લિમ ધર્મમાં મને એટલા માટે પસંદ છે કે એ લોકોના જે પીર જે અલ્લાહ છે એમનો કોઈ આકાર નથી, નિરાકાર છે, નિરાકાર. તો હમણાં આપણે That જે is વાત why- કરી, હા, તો અનંત એકરસ નિરાકાર જળો મહાસાગર છે, હા. એ નિરાકાર જ છે. નિરાકાર સ્વરૂપ તો છે. આપણા કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, નિરાકાર જ છે. શબ્દ જુદા જુદા છે. આપણે માચિદાકાશ કહે છે, નૂરે તેજ અલ્લાહ કહે છે, એક જ વસ્તુ છે. શબ્દ જુદા જુદા, કોઈ ગોળ કે કોઈ અલ્લાહ કે. રામકૃષ્ણ પરમહંસ કાલી કહેતા હતા, સમજતે? તો પછી એ કે આ કાલી તમે કોને કહો છો? તો કે જ્ઞાની જેને બ્રહ્મ કહે છે, યોગી જેને આત્મા પરમાત્મા કહે છે, ભક્ત જેને ભગવાન કહે છે, અંગ્રેજ જેને ગોળ કહે છે, મુસલમાન જેને અલ્લાહ કહે છે, એને જ હું કાલી કહું છું, એને હું માં કહું છું. માં પ્રેમનું નામ છે એટલે એને માં કહું છું, બાકી એ જ બ્રહ્મ છે. અને એટલા માટે જ હું સનાતન ધર્મમાં એટલે- આપણે જે દેવી દેવતાઓના ફોટા છે એ ફોટા એટલા માટે સારા છે કે જેથી કરીને આપણે અનુસરીએ છીએ કે સારું લાગે આપણને. પણ એવું કોઈ સ્વરૂપ જ નથી. કોઈ 33 હું એમ માનું છું કે નિરાકાર સ્વરૂપ છે ભગવાન. ભગવાન નિરાકાર એટલે એટલે વશિષ્ઠ રામને કહે છે કે કૈલાસમાં વશિષ્ઠે તપ કર્યું અને સદાશિવ પ્રસન્ન થયા, મહાદેવ ભગવાન શંકર, અને સપરિવાર આવ્યા, બધું અનંત તેજ પુંજ રૂપે આવ્યા. અને પછી એમ વશિષ્ઠે પૂછ્યું ખરું દેવાર્ચન, ખરું દેવ પૂજન કયું? એટલે સદાશિવે કીધું કે વશિષ્ઠ તમે ખરા દેવ જાણો? પછી કીધું કે હું આ સદાશિવે ખરો દેવ નથી, વિષ્ણુ બ્રહ્મા ઇન્દ્રાદિક કોઈ ખરા દેવ નથી, વાયુ અગ્નિ ચંદ્ર સૂર્ય કોઈ ખરા દેવ નથી, અને કોઈ બ્રહ્મર્ષિ કે રાજર્ષિ કે રુદ્ર ઈશ્વર કે તમે વશિષ્ઠે ખરા દેવ નથી. પછી કીધું આદિથી રહિત, અંતથી રહિત, અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે. આપણા જગતમાં મનાયેલો કોઈ દેવ ખરો દેવ નથી. સમજાય છે કે નહીં? જેને નામ હોય, રૂપ હોય, જેને મન હોય, બુદ્ધિ હોય, તો એ દેવ નથી. એટલે આદિથી રહિત, અંતથી રહિત, અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે. એ નિરંજન, નિરાકાર, નિર્વિકાર છે, એ અનંત છે. અને એ ચિદાકાશ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ છે, એક જ અદ્વિતીય છે, અનાદિ અનંત છે. અને એના ઉપર બીજું કાંઈ નથી, એના વિના બીજું કાંઈ નથી, એમાં બીજું કાંઈ નથી, એમાં બીજું કાંઈ થતું નથી. એ જ છે. એ અનંત ચૈતન્ય પ્રકાશ છે, એ અનંત ચૈતન્ય શાંતિ છે. એટલે આ બધા જે જગતમાં જે ધર્મો છે એના વિશે પાછું કીધું વશિષ્ઠે રામને કે પોતપોતાના મનના કલ્પેલા ભ્રમો ઠસાવવાની ચતુરાઈ આ મતપંથ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત ફાંટા પરપોટા જેવા છે. અને એ અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર છે, એ પરમ સત્ય અને પરમ તત્વ છે. પોતપોતાના મનના કલ્પેલા ભ્રમો ઠસાવવાની ચતુરાઈ આ મતપંથ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત ફાંટા એ પરપોટા જેવા છે, બુદ્ધ. અને વશિષ્ઠ રામને કહે આજે અનંત મહાચૈતન્ય પ્રકાશ રૂપી મહાસાગર છે આ બધું એના મૂળ તત્વ સ્વરૂપે. તો એની અંદર કરોડો બ્રહ્મા વિષ્ણુ મહેશ એ બુદ્ધની જેમ પરપોટાની જેમ ઉત્પન્ન થઈ તેને લીન થઈ જાય છે, અને કરોડો જગતો ઉત્પન્ન થઈ તેને લીન થઈ જાય છે. અને આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. હા, એટલે મૂળ તત્વને જાણો તો કોઈ ભેદનો ભ્રમ નહીં રહે. અને આભાસમાં આ આભાસ છે, મોજા છે, આભાસ છે તરંગો, અને મહાસાગર છે એ તત્વ છે, સત્ય છે. તો સાચું તત્વ જાણો તો આભાસનો ભ્રમ કાંઈ નથી. એટલે આભાસના ભ્રમમાં ભેદો છે કે આપણો આ ધર્મના આ ધર્મના, પણ આપણે જ નથી. આ તો આપણો આભાસ નથી, અને કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી, બધું આભાસ છે. સ્વપ્ન જેવું, ઝાંઝવાનું જળ જેવું, મિથ્યાને નાશવંત અને અસત અસારને દુખડું. તો આ ભ્રાંતિ નીકળી જાય તત્વબોધથી, અને પછી
આખો અનંત એક જ મા ચૈતન્ય પ્રકાશ છે. એ જ પરબ્રહ્મ પરમાત્મા છે અને એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે. એટલે જેને ભ્રાંતિ ન હોય તો પછી એ પરમાત્મા રૂપ જ છે. ભ્રાંતિ હોય તો પછી એમાં જીવ છે અને જગત છે ને પછી બધા ભેદાભેદ શરૂ થાય કે આ સ્ત્રી છે ને પુરુષ છે, ગરીબ છે ને તવંગર છે, રાય છે ને રંગ છે, ઊંચ છે ને નીચ છે, આ વિદ્વાન છે ને મૂર્ખ છે, સંસારી છે ને ત્યાગી છે, સમજે છે? પણ એ કાંઈ છે જ નહીં. કોઈ નથી, ગ્રહણે નથી, ત્યાગે નથી, સંસારે નથી, સંન્યાસે નથી. એ બધું આ બ્રહ્મ જ છે. આ સંસારનો ભ્રમ જેનામાં નથી તો પછી ત્યાં બસ એ જ છે. આ મારો અનુભવ છે ગુરુજી. હું એક મારા મિત્ર જેના ફાધર અવસ્થામાં હતા, મૃત્યુ અવસ્થામાં હતા, નિકટ મૃત્યુ અવસ્થા. હવે એ ટાઈમે એમની પાસે બેઠેલો અને એમની ખાલી આંખો આમ હતી અને મોઢું ખુલ્લું હતું. તો કુદરતી મને આભાસ થયો કે જેમ કે આપણે કહેવાય છે ન્યૂટનનો પેલો નિયમ છે કે ગુરુત્વાકર્ષણ બળથી ફળ નીચે પડે. એટલે જ્યારે આત્મા જ્યારે અહીંયાથી અલગ થાય શરીરમાંથી તો એ પહેલાં પૃથ્વીની પરિક્રમા એટલે મીન્સ કે આત્મા જતા પહેલાં એટલે ગુરુત્વાકર્ષણ બળનું છોડે પહેલાં ત્યારે એની ગતિ જે દિવ્ય જ્યોતિ આપણે જેની સામાન્ય ભાષામાં કહીએ તો એવો મને આભાસ થયો કે એ દિવ્ય જ્યોતિ એમનું શરીર જઈ રહ્યું છે, આત્મા જઈ રહ્યો છે, શરીર અહીંયા છે, એવી મને અનુભૂતિ થઈ હતી. તો એના વિશે ગુરુ પ્રકાશ. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિમાં એના સિવાય બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. અને બીજું ભાસતું હોય તે ભ્રાંતિ જ છે, મિથ્યા. અને જ્ઞાન થાય તો જ ભ્રાંતિ ટળે. એમાં જીવ જે જગત પ્રભુ સ્વર્ગ અને નર્ક છે બધું ભ્રાંતિ છે. ભ્રાંતિ છે. હા, ભ્રાંતિ જ છે. પરબ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ આ બધું એ જ છે. અત્યારે જેને જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે, કેવળ અનુભવ છે, એને જ જુએ છે અને એને જ અનુભવે છે. અને જેનો ભ્રાંતિ છે એ આ બધું જોઈએ. હું આ છું, મને આવું લાગે છે ને તેવું લાગે છે. અમને આ કાંઈ નથી દેખાતું, હું નથી દેખાતું અને જગત એ નથી દેખાતું. અને વસિષ્ઠ જ રામને કહે જે તત્વહિતા જીવન મુક્ત છે એને સદા અખંડ જ્યોતિનું દર્શન થાય છે, પરમ જ્યોતિનું દર્શન થાય છે. અને અજ્ઞાન હોય એટલે આ બધો સંસારનો ભ્રમ દેખાય. બીજું અંતિમ સવાલ ગુરુ, મને હું એક મહાભારતમાં દુર્યોધન એવું માટે એવું કહેવાતું હતું કે હું ધર્મ શું છે એવું જાણું છું, એને અનુસરણ નથી કરતો, અને અધર્મ શું છે એવું જાણું છતાં એને છોડી નથી શકતો. તો એના વિશે ગુરુ મારા માટે કહું છું, મારા સ્વ માટે કહું છું, તો મારે એના માટે શું કરવું જોઈએ સાહેબ? આ જે હમણાં તમે બ્રહ્મ વિદ્યા કે આત્મજ્ઞાન વસિષ્ઠ રામનું સાંભળ્યું, સદાશિવ વસ્તુનું સાંભળ્યું, એમાં તમે વસિષ્ઠ કહે છે કે પાછા ન પડો, પાછા પડે પૂરા લગ્નમાં પૂંટ ન વળો, એટલે એમાં લગ્ન રાખો તો પછી તમારા અજ્ઞાનનો ભ્રમ ટળી જશે અને જ્ઞાનથી પછી તમે એ તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ રહેશો. અને અમારો આ યોગ વાસિકનો 37મો રાઉન્ડ છે, 37th રાઉન્ડ, 37મો રાઉન્ડ. વર્ષોથી પહેલાં ભીખવાકાનંદ સંસ્કૃત સાહિત્યના અનુવાદ, ગુજરાતી અનુવાદના 1756 પેજ, તો પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર સુધી 37મી વાર. અને એમાં એના સિવાય બીજું કાંઈ નથી. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પરમાકાશ, આકાશથી પણ પર. તો પરમાકાશ કેવલ શુદ્ધ અનંત શુદ્ધ તેજગન, અને પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. એ બસ એ તેજ છે, જ્યોતિ છે, પ્રકાશ છે. પણ કેવી? મહાચિદાકાશ જ્યોતિ, અનંત અખંડ અભેદ. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, તો એ મહાચિદાકાશ જ્યોતિ. એમાં ભાગભેદ નથી. જેમ મોજામાં ભાગભેદ છે કે આ મોજું ને આ મોજું ને આ મોજું, તો મહાસાગરમાં ભાગભેદ નથી. એ અનંત અખંડ અભેદ છે. એ મહાચૈતન્ય પ્રકાશમાં ભાગભેદ નથી. અને એક જ અદ્વિતીય અનાદિ અનંત છે. એ ઉત્પન્ન થતું, એમાં કાંઈ જન્મે નથી ને વિકારે નથી, નાશે નથી. પૂર્ણ બ્રહ્મ અનંત, સંપૂર્ણ અખંડ અવિનાશી એમ. એટલે જો તમે અજ્ઞાનનો ભ્રમ છે તો પ્રશ્નોનો અંત નહીં આવે. અને તમે આ જ્ઞાનને સેવશો અખંડ, તો પછી અજ્ઞાનનો ભ્રમ નહીં રહે. પછી તમને પેલું ધર્મ ને અધર્મ ને આ કશું નહીં રહે. પછી યુધિષ્ઠિર નથી, પછી દુર્યોધન નથી, પછી કૃષ્ણ નથી ને અર્જુન નથી, રામે નથી ને હનુમાન નથી. આ બધા આભાસ આકાર વિકાર કોઈ નથી. અને પરમાકાશ નિરંજન, નિરાકાર, નિર્વિકાર, પરમાકાશ અનંત, સંપૂર્ણ અનંત, સર્વતઃ તુર્યાતીત, સાક્ષી બી નહીં, સાક્ષ્ય બી નહીં, દ્રષ્ટા બી નહીં, દ્રશ્ય બી નહીં, જીવ બી નહીં, જગત બી નહીં, સમષ્ટિ બી નહીં, વ્યષ્ટિ બી નહીં, કારણ બી નહીં, કાર્ય બી નહીં, સૂક્ષ્મ બી નહીં, સ્થૂળ બી નહીં. અને परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं. અને જો બધો ભ્રમ કાઢી નાખવો હોય તો બધા ભ્રમનું મૂળ ખાલી હું દેહ છું એ અહંકાર કાઢી નાખો એટલે પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ તૈયાર જ. હું આ તરંગ છું એ ભ્રમ કાઢી નાખો
આ દેખાય છે તરંગ, અને એમાં હું જે કર્યું છે તો આ હું તરંગ છું એ ભ્રમ કાઢી નાખો એટલે પછી કોઈ ભ્રમ નહીં રહે, અને આખું પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. એ પ્રથમથી છે, નવા આવતા નથી, છે જ. એ અનાદિ સિદ્ધ સત્ય છે, એના આદિ મધ્ય અંત નથી, એ નિત્ય સત્ય છે. અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ, અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ બ્રહ્મ જ્યોતિ, અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ ચિદાકાશ, અપરિચ્છિન્ન પરમાકાશ પરમ ચિદાકાશ. અપરિચ્છિન્ન, એમાં ભાગભેદ નથી, ટુકડા, ખંડ. અખંડ, હા, અનંત અખંડ અભેદ. જેને ભેદી ના શકે. અનંત અમાપ અપાર નિરવધિ અમર્યાદ અમર્યાદ. અસીમ અનહદ અખંડ અભેદ ચિદાકાશ. અનંત અમાપ અપાર નિરવધિ અમર્યાદ અસીમ અનહદ અખંડ અભેદ ચિદાકાશ. ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ, એમાં બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. અને એ જ પરમ ચિદાકાશ, પરમપદ, પૂર્ણ વિશ્રાંતિ છે. રામે એની જ ચાહના કરી. આ બધું મને કેમ દેખાય છે? આમાં મને કાંઈ સાર નથી લાગતો, આમાં મને કાંઈ નહીં જોઈએ, મને મારા પરમપદમાં પૂર્ણ વિશ્રાંતિ જોઈએ. એટલે વસિષ્ઠને સાંભળતા એ સભામાં જ, બધા સિદ્ધોની સભા હતી, તો એમને નિર્વિકલ્પ સમાધિ થઈ. નિર્વિકલ્પ સમાધિમાં અવમન વાસનાનો સંપૂર્ણ ક્ષય થાય છે અને જીવ બ્રહ્મની એકતા થાય છે. એટલે જે અનંત, જે પરબ્રહ્મરૂપી મહાસાગર છે, એમાં જીવરૂપી જે સ્ફુર્યું હતું એ સ્ફુરણ સમાઈ ગયું મહાસાગરમાં. જે જીવરૂપી તરંગ સ્ફુર્યો હતો તો એ મહાસાગરમાં સમાઈ ગયો. પછી તરંગે સ્ફુર્યો નથી ને સમાઈ ગયો નથી, અને મહાસાગર મહાસાગર જ છે. ભ્રમ થયો હોય તો એમ લાગે કે હું જન્મ્યો છું, અને ભ્રમ થયો હોય તો મને જ્ઞાન થયું, હું પાછો પરબ્રહ્મ રૂપ થયો. પણ પરબ્રહ્મમાં ભ્રમ સંભવતો જ નથી, એટલે કોઈ જીવે થતો નથી, જીવ પાછો ભ્રમરૂપ થતોય નથી, અને પરબ્રહ્મ પરબ્રહ્મ જ છે. અને પછી સમાધિમાંથી વ્યુત્થાન પછી વસિષ્ઠે એમને સમાધિમાંથી જાગૃત કર્યા. એટલે રામ બોલ્યા કે હે સભાજનો સાંભળો, પોતે હવે ભ્રમરૂપ થઈ ગયા, પોતાનો તરંગનો ભ્રમ, હું આ રામ છું એ ગયું. કારણ કે એમ કે આ દેહનું નામ રામ છે, પણ હું દેહ નથી, માટે હું રામ નથી. અને દેહાધ્યાસ નથી, દેહાભિમાન નથી, એટલે હું દશરથનો પુત્ર નથી. પોતે સાક્ષી ચૈતન્ય છે. હું આ દેહને જોઉં છું, દેહ જળ છે, અજ્ઞાન છે, અને હું જ્ઞાન છું અને ચૈતન્ય છું, હું આત્મા છું અને પરમાત્મા છું. તો પછી આ સૃષ્ટિ છે એ સ્વપ્ન જેવું ને ઝાંઝવાના જળ જેવો ભ્રમ છે, આ કાંઈ નથી, અને હું સાક્ષી પરમાત્મા છું. એટલે કે હું દેહ નથી, માટે હું રામ નથી, સમજાય? અને દેહાધ્યાસ નથી, માટે હું દશરથનો પુત્ર નથી. એટલે પહેલેથી આમાં અનંત નિરાકાર છે, અનંત એકરસ નિરાકાર મહાચિદાકાશ, અનંત એકરસ નિરાકાર સચ્ચિદાનંદ હૈ. તો સચ્ચિદાનંદ એટલે શું? આપણું સાચું સ્વરૂપ. તો સત એટલે સર્વવ્યાપી, અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ. ચિદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય, અને આનંદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ. તો આ આપણું સ્વરૂપ છે. આ આપણું સ્વરૂપ નથી, આ તરંગ આપણું સ્વરૂપ નથી, મહાસાગર આપણું સ્વરૂપ. એટલે જે આ મહાસાગરનું જ્ઞાન એ જ આત્મજ્ઞાન, આપણું આત્મ સ્વરૂપ એ છે મહાચિદાકાશ, પરમાકાશ, પૂર્ણ બ્રહ્મ. તો એ જાગૃત થઈએ તો પછી આ ધર્મ ને અધર્મ ને આ બધું સાચું ને ખોટું કાંઈ રહે જ નહીં, સારું ને નરસું, એ બધું સંસારના બ્રહ્મમાં છે. આજનું આપણે સ્વપ્નના બ્રહ્મમાં છીએ, આ હું છું ને આ જગત છે ને સારું નરસું છે ને એમ, પણ આ બ્રહ્મ નથી. આપણે જાગૃત થઈએ પછી આ હું નથી ને જગત નથી. જેમ જન્મ પહેલાં હું નથી, મરી ગયા પછી નથી, ગાઢ નિદ્રામાં પણ હું નથી, બેભાન અવસ્થામાં પણ હું નથી, તો અત્યારે જ્ઞાનથી પણ હું નથી. જેમ જન્મ્યા પહેલાં હું નથી, મરી ગયા પછી હું નથી, પછી બેભાન અવસ્થામાં હું નથી, પછી સાઉન્ડ સ્લીપ ગાઢ નિદ્રામાં હું નથી, જગત એ નથી. તો એવી રીતે જ્ઞાનથી અત્યારે જાગૃતમાં જ્ઞાનથી આ હું નથી ને આ જગત નથી, અને પરમચિદ આકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે, અને એ કેવળ સ્વરૂપ છે. આ હું સ્વરૂપ નથી. હુંને માનીએ તો બધું અસત અસારધું, બધું મિથ્યા નાશવંત, અને બધું સ્વપ્ન જેવું ઝાંઝવાના જળ જેવું. હુંને માનીએ તો ને જગતને માનીએ. શંકરાચાર્ય એમ કીધેલું અહમ બ્રહ્માસ્મિ. હવે હા, આપણે જે વાત હવે કરીએ એક વસ્તુ છે કે જ્યારે એમને હું દેહ છું એ બ્રહ્મ ન રહ્યો, તો પછી જે બ્રહ્મ રહ્યું છે તો એ બ્રહ્મ એ અનંત ચૈતન્ય પ્રકાશ છે, એ પ્રકાશનો શબ્દ છે અહમ બ્રહ્માસ્મિ, આનો નહીં. હા, આ હું દેહ છું એમ કે હું બ્રહ્મ છું તો એ ખોટું. હું દેહ છું એ રહીને, દેહાભિમાન રહીને હું દેહ છું રહીને હું બ્રહ્મ છું ન કહેવાય. બ્રહ્મ પણ હું દેહ છું એ ભ્રમ ન હોય જ્ઞાનથી, આ જગત છે એ ભ્રમ ન રહ્યો હોય, પછી જે અનંત ચૈતન્ય પ્રકાશ છે એ અનંત
ચૈતન્ય પ્રકાશનો ધ્વનિ છે. એ પ્રકાશ એમ કહે છે કે હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. પ્રકાશનો ધ્વનિ છે, આ હુંનો નહીં, અહમનો નહીં. अहंकार भ्रम है, असत्य है, नहीं है, और सबका अहंकार मिथ्या है, सब मर जाते हैं. અને એક ही आत्मा है, अनंत है, आत्मा स्वयं एव है. एक જ આત્મા છે, સ્વયં છે, અને આત્મા અનંત છે અને સ્વયં છે. આ આત્મા મહાચિદાકાશ, પરમાકાશ, પૂર્ણ બ્રહ્મ, આ એક જ આત્મા છે. હું આત્મા નથી. એ તો અહંકાર છે, હું દેહ છું એ અહંકાર છે, અને મિથ્યા છે, નાશવંત છે. વશિષ્ઠ રામને કહે કે હે રામ, સ્વપ્નમાં તમારો દેહ દેખાય છે, ક્યાં છે? તો આ દેહ એવો જ છે, સ્વપ્ન જેવો. આ પણ નથી, કારણ કે એક જ સંકલ્પ કલ્પના જાગ્રત રૂપે, સ્વપ્ન રૂપે, સુષુપ્તિ રૂપે બદલાતી રહે છે. તો જેમ સ્વપ્ન છે, જે સંકલ્પ કલ્પના છે, તો જાગ્રત પણ એ સંકલ્પ કલ્પના છે. એ મિથ્યાને નાશવંત છે, આ નથી. માણસ અજ્ઞાનમાં જાગ્રતને સાચું માને છે, સ્વપ્નને ખોટું માને છે. પણ આ પણ સ્વપ્ન જ છે, કારણ કે જે સંકલ્પ કલ્પના સ્વપ્ન રૂપે છે, એ જ સંકલ્પ કલ્પના જાગ્રત રૂપે છે. સંકલ્પ કલ્પના મિથ્યા છે અને સાક્ષી પરમાત્મા છે, સંકલ્પ કલ્પનાને જોનાર. તો સંકલ્પ કલ્પના પંચભૂત રૂપે, દ્રષ્ટાદ્રશ્ય, જીવ જગત રૂપે, સૃષ્ટિ સ્થિતિ પ્રલય રૂપે, નામરૂપ અનેક રૂપે ભાસે છે. પણ સંકલ્પ કલ્પના નથી, એટલે આ બધું દ્રશ્ય ભ્રાંતિ કાંઈ નથી. અને આખું જે પરમ સત્તા, પરબ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ સ્વરૂપ જ છે, અનંત અને પૂર્ણ, અખંડ એકરસ, ઘન, ભરપૂર, કોઈ જગ્યા ખાલી નહીં. એમાં એના વિના બીજું કાંઈ નથી. ભ્રાંતિથી આ બધું દેખાય છે, અને જ્ઞાનથી ભ્રાંતિ ટળે છે, અને પછી એ જ છે. અને એ જ પરમપદ પૂર્ણ વિશ્રાંતિ છે, પરમ ચિદાકાશ. એટલે રામે પછી સમાધિમાંથી જાગૃત થઈને એમ કીધું, પોતે બ્રહ્મરૂપ રહ્યા છે, હવે તો દેહ રૂપ નથી રહ્યા, જગત રૂપ નથી રહ્યા. એટલે કીધું, એ સર્વજનો તમે સાંભળતા જાઓ, આ સંસારમાં આ નિર્મળ આત્મજ્ઞાન અને આત્મજ્ઞાની ગુરુ, સદગુરુ, એ જ સાર છે, બાકી બધું અસાર. આ તો એમાં લાગ્યો રહે, જેમ મીરા કૃષ્ણમાં લાગી રહી, જેમ રામકૃષ્ણ કાલીમાં લાગ્યા રહ્યા, લગ્ની, જેમ રમણ અરુણાચલેશ્વર શિવમાં લાગ્યા રહ્યા, જેમ તુલસી રામમાં લાગ્યો રહ્યો, જેમ જ્ઞાનેશ્વર વિઠ્ઠલમાં લાગ્યા રહ્યા, જેમ અમે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિમાં લાગ્યા રહ્યા, એમ લાગ્યો રહે તો પછી છે. પણ પછી જે ડોલરને ભોગોમાં લાગ્યો રહ્યો તો ભોગ લાગ્યા. જેટલા ભોગ એટલા રોગ, અને જેટલો યોગ એટલી શાંતિ. ગુરુ આજ્ઞા. અમારા નર્મદા નિકોરામાં એવી ફોર્મ્યુલા હતી, કોઈને આવો કયો નહીં, કોઈને રહ્યો કયો નહીં, કોઈને જાઓ કયો નહીં. એમાં પ્રભુ પેલું સાહિત્ય કંઈ આપવું. હા, તે આપો કોણ છે તમને નહીં ખબર હોય. આપના તમને ખબર વચનામૃત આપવા તમને ખબર છે? વચનામૃત, હા તે આપો ને. અને એમને 2 બુક આપજો, વાંચો છો ને? હા. નહીં સાહેબ, અભ્યાસ નથી ને? ગુરુજી રહેવા દેજો, શોખ નથી મને, શોખ નથી. રહેવા દેજો. હા, તો રહેવા ના, વાંચતા ના, આ સાંભળ્યું એમાં બધું આવી ગયું. મને આ શ્રવણ કરવું ગમે ગુરુજી, મને શ્રવણ કરવું ગમે. આપણે જે આપણે એ તો શ્રવણ કરવું મને ખૂબ જ ગમે. એ તો વકીલ ને આરોપી ફરિયાદી બેને સાંભળવા જ પડે. હવે પ્રભુ મારી મજબૂરી છે કે હું વકીલ બન્યો, મારે પેલા બિઝનેસ હતો, મારી મજબૂરી છે, એ હું જીવનનો સંઘર્ષ હું કોઈને કહી નહીં શકું. એ તો મહાત્મા ગાંધી પણ વકીલ બન્યા પછી કે આમાં ખોટું બોલવાનું છે એટલે છોડી દીધું. હવે મારી પરિસ્થિતિ એ છે કે આના હિસાબે મારી વકીલાત નથી ચાલતી, આના હિસાબે મારી વકીલાત નથી ચાલતી. સત્ય બોલવાનું હોય છે એટલા માટે. એટલે અમે સત્ય બોલીએ છીએ, એટલે અમારું તત્વબોધે નથી ચાલતું. બોલો હવે કેમ છે? હા, આજે તો ખૂબ આ હું છું, આ મારો પતિ છે, આ મારું બાળક છે, અને અમારો જોગ છે. પ્રભુ જે કહીએ એ લાવી આપે છે. આ સ્વપ્ન કાંઈ નથી, અને મા ચૈતન્ય પ્રકાશ છે ભરેલો, આકાશે નથી, અને આકાશમાં દ્રશ્ય છે એ નથી. ખબર પડે? રમણ જુઓ છો? રમણ આ એના મેનેજર છે. કઈ બાજુ ના? છોટાઉદેપુર. હા, છોટાઉદેપુર સાસરી ત્યાંથી છે બધા મજૂરો લાવો ને છોટાઉદેપુર. અને પિયર પાવાગઢ નજીક હાલોલ કાલોલ. ક્યાં આવ્યું? હાલોલ કાલોલ પાવાગઢ ખરું ને? પાવાગઢ. હાલોલ. પાવાગઢ. પાવાગઢ બાજુમાં હાલોલ આવી. હા હાલોલ. હાલોલ કાલોલ.
એમણે સમાજશાસ્ત્ર ઉપર કર્યું છે, કોર્સ કર્યો છે. શું સમાજ વિદ્યા? માસ્ટર ઓફ સોશિયલ વર્ક સમાજ કાર્ય MSW. હા, માસ્ટર ઓફ સમાજશાસ્ત્ર, સમાજ વિદ્યા ને સમાજ સેવાનું આવે ને સમાજ સમાજ કાર્ય. સેવા. સમાજ સેવા કાર્ય. સમાજ સેવા. અહીંયા સમાજ સેવા કરી રહ્યા છે. પણ આ તો બધો પરમાત્માનો સમાજ છે, ભગવાનનો સમાજ. તને કેમ છે બધું? આનંદ મંગળ અચ્છા, છે. તો પેલાય તમે અહીંયા હતા હા. અને અમે આ બધું નહોતું, આ તત્વબોધ નહોતો. નહોતું. એમાં શું ડિફરન્સ? હવે જે આ બધી ખબર પડી કે બધું નાસવંત છે, આપણે ખોટી ભાગદોડ બી કરી રહ્યા હતા, મારું કરી રહ્યા હતા. ખોટું શું કરીને? ભાગદોડ. ભાગદોડ. હા, હા, એ બધું. મારું પણ મારું, હવે હા. થોડી સમજ આવે છે કે ના આ બધું નાસવંત છે અને આપણે ખોટું આ બધી જંજાળમાં વધારે ચિંતા ઊભી કરતા હતા. બરાબર છે. અને અહીંયા પરમ શાંતિ અનુભવાય છે. 48 વર્ષ થયા પણ ભાન પડી કાંઈ? આ નવા નિશાળિયા છે ને એ તરત જ પામી જાય છે, બીજે ક્યાંય ખાસ જ્ઞાન નહીં હોય. ના, ના. એટલે કહીએ કોરી નહીં. સ્લેટ હોય ને એટલે પરમાત્માનો એકડો સીધો પડે. હા. નહીં તો પેલો બીજો પકડ્યો તો ભમાવત બરાબર. આ કરો ને આ કરો ને અવતાર્યો ને પૂનમ ભરો ને. ના, મેં ક્યારેય એવું નથી કર્યું અને કોઈ આમ જગ્યાએ. પરમ શાંતિ અનુભવાય. હા, અનુભવાય છે. એકદમ અહીંયા મને કોઈ વિચારો બી એવા નહીં આવતા કે કંઈ કરીએ. આમ મતલબ એકદમ શાંતિ લાગે છે અહીંયા રહેવું, તત્વો સમાજ સાંભળવું. સમાજ સેવાનું માસ્ટર ડિગ્રી કર્યું છે હા, અને જી. અહીંયા મેનેજમેન્ટમાં PhD. હે માસ્ટર ઓફ સોશિયલ વર્ક. PhD, હા. પીએચડી નહીં ને ના, ના, ના. પછી એના પછી PhD કર્યું? ના કરવું હતું પણ પછી રહી ગયું. પણ માસ્ટર ડિગ્રી કરી હા, માસ્ટર સમાજ ડિગ્રી સેવા. કરી. હા. એટલે અહીંયા અત્યારે આ બધાની સમાજ સેવા કરે છે. પણ એમ કે PhD છે એમને કરવાનું હતું પૂછ્યું પણ પછી રહી કે ગયું. પેલા આ વાતાવરણ નહોતું થતું, બધું બધા નહોતા. હે ના? અમે પૂછ્યું એમને કે આ તત્વબોધનું આ બધું અમે આ બધા આવ્યા ને નહોતું, તત્વબોધની શાંતિ ને બધું. અને પહેલાંય તમે હતા ને હવે છો તો શું ડિફરન્સ એ કહે છે. એટલે ઘણું આમ લાગે છે કે આત્માને શાંતિ. અને એવું આમ પહેલા તો નથી ખબર કે મતલબ કે આ જે કહેવાય કે બધું નાસવન મિથ્યા છે, દોડભાગ આપણે કરીએ છીએ, મારું ને કલેશ કંકાસ એ બધું ખોટું કરી રહ્યા હતા. એવું ખરેખર હવે થાય છે કે ના, જે પ્રભુએ શબ્દ આપ્યો ને કે પોતાનામાંથી હું પણ નીકળી જશે હા. તો પછી આપણે જીરો જ છીએ. બરાબર. પરમાત્મા જ છીએ. એટલે પૂર્ણ જ છે પછી શૂન્ય નથી, પૂર્ણ જ છે. આપણે કંઈ કરતા હતા ને તો હું કરું છું, મેં કરું છું, હું કરું છું, આ મારાથી થાય છે. મારાથી થાય હું આ છે. ટુ Yes. તોડી નથી શકતા હા. અને જોઈન્ટ નથી કરી શકતા. તો એ હું શેનું છે? એ નીકળી ગયું. એ છે જ નહીં, એ તો ભ્રમ છે. એ બધું પરમાત્માથી થતું હતું ને આપણે હું કરું હું છું. કરી નાખું, હા, હું આ કરીશ, એ બધું હા, ખોટું. એ- એના બાળકો પડે છે ને એ જય પ્રભુ કરે આવડા છે. અમે અહીંયાથી વોકિંગ કરીને એટલે જે 1.5 વર્ષનું છે. અહીંયા એ સાંભળવા આવે છે તો બહુ સારા પેલા કહેવાય ને એમનો ઉછેર છે ને એ સારી જગ્યાએ. હા, એ પ્રભુ બી એવું કહેતા હતા કે પરમાત્માના તમે સાનિધ્યમાં થાય. સાચી પણ એ તો જગ્યાએ પોતે જ ગયા છો. પરમાત્મા છે. રામકૃષ્ણ પરમાત્મા કે છે 5 વર્ષની અંદરનું બાળક ભગવાનનું રૂપ છે. એમાં સ્ત્રી પુરુષનું ભેદ જ્ઞાન હોતું નથી. એટલે ભગવાનનું રૂપ જ. એની પાસે પેલી છે કોરી મેં હા. અને વચિટે રામને કહે કે જન્મથી મનુષ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવું છે. 7-8 વર્ષના બ્રહ્મચારી બટુકે પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે. એટલે આ તો તરત ફોટો છે ને તૈયાર. જય પ્રભુ કર્યા એટલે એને તો પછી ખબર પડી ગઈ કે હા આ તો બધું ભગવાન છે, બધું પ્રભુ છે, બધું પરમાત્મા છે, બધું પરબ્રહ્મ, પરમ ચિદાકાશ, પરમ અહીંયા સત્ય. બધા આવે ને તો એમને જી પ્રભુ કરે. બધાને જી પ્રભુ જય જી પ્રભુ, જી પ્રભુ. જી પ્રભુ, હા. પછી પાછા એમાંય જો નાના બાળકો હોય ને બાળગોપાલ તો પાછી એમની સાથે તો વધારે એ કરે એમ. અહીંયા તો મસ્ત એ પણ એકદમ તત્વબોધમાં બેસે છે હા. અને અહીંયા આવે અમારી પાસે આવે. મને એવું થતું હતું અહીંયા આવી ને ત્યારે કે અહીંયા રહેશે કે નહીં, એ અહીંયા એને ફાવશે કે, પણ એને તો બહુ મજા આવી ગઈ એમ. પણ એનું કુદરતી વાતાવરણ છે ને. રમે, મસ્ત. પાછું વચિટે રામને કીધું જ કે આ તત્વવેતા જીવન મુક્ત સામાન્ય માણસ જેવો લાગતો હોય, હા, એને સદા અખંડ જ્યોતિ અને સદા પરમ જ્યોતિનું દર્શન છે. હા. તો એ બાળક જેવા છે. એટલે બાળક એને તરત ઓળખી શકે છે, મોટા એને ઓળખી શકતા નથી એવું વચિટે કીધું. બરાબર. વિદ્વાન હોય ને એને ન ઓળખી શકે. હા, હા. તત્વવેતા જીવન મુક્ત બાળક ઓળખી લે. હા, હા.
અને પેલો કૃત્રિમ હોય ને બનાવટી એનાથી ભાગે બાળક. મને એવું લાગતું હતું કે અહીંયા એમનું નામ યથાર્થ છે તો શું છે? યથાર્થ યથાર્થ હા. સમ્યક. યસ તો કીધું અહીંયા રહેશે કે નહીં, ફાવે કે નહીં, કેમ કે બાળકો અહીંયા ઓછા ને પણ તો- યથાર્થમાં આવી ગયા. આજે ઉત્તર કાશીના એક મહાત્મા આવ્યા હતા અને એમનું નામ આનંદ તીર્થ. અમે કીધું આ આનંદ તીર્થ છે. આનંદ તીર્થ આનંદ તીર્થ. એનું નામ જ આનંદ તીર્થ. ભગવાન પેલા સરળ એકદમ. એટલે મુકાપ્રભુ બ્રહ્મચારી જાય બ્રહ્મચારી આપણા ઉત્તર કાશીવાળા. એટલે એ મુકાપ્રભુને 25 વર્ષથી ઓળખાણ. એ એમને બ્રહ્મચારી દીક્ષા લીધી, સંન્યાસ દીક્ષા લીધી. એ તમે જોયા ને હા એ જોયું. બાળક જેવા એકદમ નિર્મળ. અને 1 કલાક તત્વબોધમાં ફૂલ પ્રકાશ થઈ ગયો. તૈયાર તો હતા જ. અમારું દર્શન થયો તો જોતા હતા ને એટલે હા. દર્શન થયો. એમ મુકાપ્રભુ લઈને જતા હતા. અમે જેવા ઉતર્યા ને તો પછી એ તો નીકળી ગયા છે એટલે ખાલી જતા જ થયા છે. હા જતું. એટલે રમકડામાં હતા ના ચાલતા જ હતા. તો દર્શન થયા છે. હા દર્શન થયા. એટલે ચાલતા કેવી રીતે કે પેલું હા, પાર્કિંગ parking. હા એટલે ત્યાં સુધી ચાલતા Parking. શું હા, ચાલતા? એટલે સીધા જો દર્શન થઈ ગયા. શું પછી વાત થઈ ગઈ? ના પછી મને મળ્યા અહીંયા એટલે મને કે તમે ત્યાં તો મેં કહ્યું કે હજુ નક્કી નથી. મેં કહ્યું 15મીની આજુબાજુ તો કે ત્યાં ચોક્કસ દર્શન થશે. મેં કહ્યું હા તમારા દર્શન થશે તો એ ઉત્તર કાશી રહે અને મુકાપ્રભુ ઉત્તર કાશી જાય ને મહાત્મા ઉત્તર કાશી જાય. બરાબર. હિમાલયની ઉપર તો જ. 5000 દરિયા છે પડે 5000 કિલોમીટર. એટલે આપણે જઈએ ને બદ્રીનાથ જઈએ એટલે રસ્તામાં આવે ઉત્તર કાશી. હા, નહીં એ પહેલા ના એટલે એ રસ્તા અલગ પણ હિમાલયના એ આ ગંગોત્રી જ હતા. ગંગોત્રી. ગંગોત્રીથી પહેલા ઉત્તર કાશી ત્યાં 100 કિલોમીટર ત્યાં ઠંડીને વધારે હશે. બહુ જ બરફ. હા. અનુભવ્યો જઈ આવો. અમે તો બધે વિચાર્યા છે આખો હિમાલય અને આખો ભારત. આખું ભારત. એટલે બીજું એને કેવું લાગ્યું? એ કહેતા હતા ખૂબ આનંદ છે, શાંતિ છે એમણે. અને પેલા મુકાફર એ બધું બતાડતા હતા છેક પેલા આ સરસ્વતી ને બધા હતા એટલે એ બાજુ ગયા. પછી અમે અમારો નાસ્તો ને કરવાનું હતું એ બાજુ ગયા. એટલે એમને આનંદ થયો. આનંદ સરળ હતા પ્રભુ અને કલાકમાં બધું આવી ન ગયું? બધું જ. એટલે કોઈને એમને જે સંવેદ્યનો સ્વભાવ એટલે એમ કે ખરેખર આ સ્વસંવેદ્ય શબ્દવાદનો શું ક્લિયર થઈ ગયો. આમ પછી બીજું પૂછવા પણ કંઈ હતું નહીં. સંશય ઉઠે તો ભ્રાંતિ સમજવી, સંશય ઉઠે જ નહીં સમજવાનું શાંત છે. ના પણ સરળ. સરળ સરળ પ્રભુ. બાળપણથી જ એમાં રહેલા છે એટલે બાળપણ. હા અને મુકાપ્રભુ 25 વર્ષથી એનું કે એ અને મુકાપ્રભુ તો ઘણા સંન્યાસી મહાત્માઓને એ ખરું પુણ્ય ભેગું કરે બધાને લઈ આવે. હા, અમે આજે લઈ જોયું. આવ્યા. એ લઈ આવે. એ ગાંધીનગર રહે છે અને ઉત્તર કાશી પણ જાય છે. આ અમદાવાદ રહે છે, ઉત્તર કાશી પણ જાય છે. એ મહાત્મા ઉત્તર કાશી જ રહે છે. ઉત્તર કાશી જ ત્યાં રહે છે. ત્યાં કૈલાસ આશ્રમ કે પણ અમને ત્યાં આવે છે અમે અવારનવાર. અચ્છા. મુકાપ્રભુ ત્યાં ગાંધીનગર આવે એટલે આ લઈને આવ્યા. બરાબર. હવે એ પાછા ઉત્તર કાશીથી આ લોકો બીજા મહાત્માને લાવશે કે આવો તો ઘરે જો કેવી શાંતિ છે. અને ખરેખર જે તત્વ ખરેખર જે પ્રકાશે છે એમાં કોઈને લાભ થાય એમાં આપણું શું નુકસાન? એમને અહીંયા આવીને લાભ જ થવાનો. આપણે એવું નથી આપણાથી આગળ વધી જશે. કોઈ આગળ પાછળ કોણ? જો આગળ પાછળનો ભેદ હોય તો સમજવાનું તો છે ભ્રાંતિ પછી છે. એમાં હું પણ આવી જાય ને છે જ નહીં. આવે ક્યાંથી? અમારા તો આવે જ નહીં. તરંગ છે જ નહીં, મહાસાગર જ છે. એટલે જેને બાળપણથી આ લાભ મળે છે ને એ તો એનો પૂર્વનો સંસ્કાર કહેવાય. હા. ગીતામાં એવું કહે છે કૃષ્ણ સુચિનામ શ્રીમતામ કે હે યોગ ભ્રષ્ટો વિચાય. પૂર્વના સંસ્કાર વગર ભક્તિ નહીં મળતી. પૂર્વનો જીવ હોય એને પહેલાં સેવેલું હોય એટલે જન્મતા જ એને મળે. પ્રસાદ વે પ્રભુ ગયા હા ગયા. હા એમને સ્કૂલ હશે. હા સ્કૂલ છે. દેવ પ્રભુ ગાંધીનગર રહે છે એટલે એમની જોબ છે ને એટલે એમના ઘેરથી પણ આચાર્ય છે. અહીંયા આચાર્ય છે એટલે અપડાઉન કરે. અહીંયા રામાપ્રભુ પહેલાં આચાર્ય હતા, એમની સ્કૂલ હતી. હવે બીએડ કોલેજ છે એટલે વિવેક પ્રભુના જે ઘેરથી છે એ વિવેક એમાં આચાર્ય છે. વિવેક પ્રભુ સ્કૂલમાં છે. ગાંધીનગરથી અપડાઉન કરે. રામાપ્રભુ અહીંયા જ રખિયાલ 4 કિલોમીટર. એટલે એમના ઘરના આંગણામાં જ 22 વર્ષ પહેલાં તત્વબોધ થયો હતો અને આ ઉગ્યો. એટલે નાનજી પ્રભુ કહેતા જ ગયા અને એના કઝિન હતા કાકા પિતરાઈભાઈ. હા એ સંપૂર્ણ ભગવાનના માણસને ફૂલ લાભ લીધો
એનું આપણે નામ શું કીધું એ બેયનો ભાવ હતો કે અહીંયા સ્વામીજી લાભ આપે, પણ એ બે દેવ થઈ ગયા અને પછી આ લાભ મળ્યો. એટલે જ્યાં એમનો આત્મા છે પરમાત્મામાં ત્યાં એમને પરમ શાંતિ. એ બધાની 4 પેઢી અમે જોઈએ. બધાય ભગવાનનો માણસ, બધાય કોઈનું હું મારું નહીં. એ કે આમાં કોમર્શિયલ કાંઈ નહીં કરવાનું, બીજું કાંઈ કરવાનું જ નહીં. પરમાત્માના આનંદ ને શાંતિ સિવાય, પ્રકાશ સિવાય, જ્ઞાન સત્સંગ સિવાય. અને અહીંયા સાધુ બ્રહ્મચારીઓ જ રહ્યા છે, બીજું કાંઈ કર્યું જ નહીં. એને માટે જ આ જગ્યા છે. ખરીદવા વેચવાનું કાંઈ નહીં. ખરીદે વેચે તો પછી ડોલર ભેગા થઈ જાય, અને ખરીદે ન વેચે ન તો ભગવાન ભેગા થઈ જાય. કે એમને આપણે કાંઈ કર્યા વગર પરમ શાંતિ છે અહીંયા. જો આપણે ન બોલીએ તો જો પરમ શાંતિ. એટલે ફોન કરજો પેલાને, સોશિયલ પ્રમાણે, કારણ કે પેલા 3 સ્ટીકરમાં પેલું લખવાનું છે એ લખી લે ને, પેલું નવું વચનામૃત બનાવવાનું છે બનાવી દે. નહીં તો પહેલાં પાછા બીજું કરવામાં આ કહેવાનું રહી જાય તો પછી બપોર પછી થાય, પાછું બીજે દિવસે થાય, એવું થાય. ચાલુ ઓમ 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 આવી ગયા હિતેશ પ્રભુ, આવી ગયા? કેટલી વાર પછી? આપણે હવે કીધું ચૂકે નહીં, આ પહેલાં લઈ લે. 3 સ્ટીકરમાં પ્રશાંત પ્રભુ કરાવી દો અને વચનામૃતે કરાવી દો અત્યારે અમને મોકલી દો એટલે કન્ફર્મ થઈ જાય. હા, એટલે એમ નહીં પાછું એ બીજું ન લઈ લે કે બીજે વયા ન જાય. હા, અને અમને પણ કન્ફર્મેશન આપો. હા, બીજું ન લે ને બીજે વયા ન જાય. હા, પેલા કરી જ દો. આપ સ્ટીકર ને વચનામૃત બધું કમ્પ્લીટ કરી દો અત્યારે, એટલે અમે જોઈ લઈએ અને પતિ તૈયાર થઈ જાય. ઓમ ઓમ ઓમ. હા, હવે લઈશું. હવે રહી જાય. બધા આનંદ મંગળ. ઓમ ઓમ ઓમ. ત્યાં નવામાં બધું કામ ચાલતું હશે એટલે ફાવતું નહીં હોય. એની વાસ આવે ને બધી કલર બલરની. બરાબર. ઓમ ઓમ ઓમ. 10 મિનિટ 15 મિનિટ પછી પાછો યાદ કરો. હોય 15 મિનિટ પછી એટલે બીજું કરે નહીં. આ સરળ છે. એમનું માસ્ટર ડિગ્રી કરી સમાજ સેવાની, આ એમનો જોબ છે. અહીંયા વિવેક પ્રભુ એમને રાખ્યા છે, પણ સરળ છે. તમારે ત્યાં આવતા હશે સેવામાં જોવા. આ પેલા છે મેનેજર. હા, પણ એ પ્રસાદ લેશે ને, લેશે ને? પ્રસાદ લેશે અને બધું હળી મળી વ્યવસ્થિત ખૂબ ભળીને, એમ એવું નહીં કે બધું. હા, જુદા ના પડે. ના જુદા ભાવિક તરીકે. હા, એમ કે અહીંના વ્યવસ્થાપક છે એવું નહીં. હા, એક પરિવાર તરીકે, એમ એવું નહીં કે કોઈ અલગ છે. અને ગોવા પ્રભુ હોય એટલે પછી પૂછવાનું જ નહીં. એ તો નર્મદાની ફોર્મ્યુલા છે, ફૂલ પ્રસાદ લો, ફૂલ આપો. એ તો આ લોકોને સવારે થોડો અનુભવ થયો. ને એ તો જૂના અનુભવી. અચ્છા, જૂના અનુભવી. ઇન્દ્રપુરા કરતા આ જૂના. અચ્છા, પેલા બદપુરા પછી ઇન્દ્રપુરા. પ્રભુ બ્રહ્મ ખીચડો આપો ને આટલો પછી પેલા કે ખરા કે આટલો બધો, પણ પછી પતાવી દે. આટલું બધું બાપજી દહીં ખવાય. નીકળો તો જે આવ્યું ને એ મરી ગયા સુધી યાદ રહેશે, એ ભૂલે નહીં. એવું એટલી બધી એવું જ આ છે કુદરતી વાતાવરણ. એટલે પરમ શાંતિ, એમ બીજું કાંઈ નહીં. એટલી પરમ નિર્મળતા, પરમ શીતળતા, પરમ પવિત્રતા, પરમ આનંદ મંગળ, પરમ શાંતિ.
અને તત્વો અખંડ. એક વખત એમ થયું કે આપણે યોગ વસિત 1 મહિનામાં કરી દેવું, આખું એક 1756 પેજ. એટલે શું કર્યું ખબર, સવારે 2:30 વાગે ઉઠવાનું, 3 વાગે બેસી જવાનું. એટલે ચા પાણીના નાસ્તા પહેલાં 20 પાના સરળ શ્રવણ કરી દેવાનું, પછી ચા પાણી પછી 20 પાના સરળ શ્રવણ કરી દેવાનું, પછી બપોરના ભોજન પછી 20 પાના, એટલે 20 તેરી 60. 60 પાના રોજના. એટલે 30 દિવસ એટલે 6 તેરી 18 એટલે 1800 એટલે 1756 થઈ ગયા. 37 રાઉન્ડ જેમ તેમ નથી કર્યા, પાકા. હવે આ તો નિર્માણ પૂરું થવા આવ્યું, 1700 ઉપર પેજ થઈ ગયા, 37મો રાઉન્ડ પૂરો થવા આવ્યો, હવે 38મો થયો. 1756 પેજ છે, 1700 ઉપર ચાલે. અને આ જેને જો વસિત પ્રકાશ મળ્યો ને પછી એ જ છે, પછી આ નથી, આ બધું નથી, એ જ છે. અને પરમ શાંતિ, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ જે આવે એ જ પામે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. જેને જોવે છે એ જ આવે અને એને મળે જ, કારણ કે છે જ, મેળવવાનું નથી, છે જ, કાંઈ કરવાનું નથી, છે જ. પેલું ખાલી જે નથી કરવાનું એ નીકળી જાય, એટલે આ તો છે જ, આને કરવાનું નથી, અને નથી એ કરવાનું નથી, આનોય કરવાનું નથી, બેમાંથી બધા કે બધા કરવાનું કે આ કરવા, અહીં શું કહે તો કે અહીં એટલું જ કરવાનું કે કાંઈ કરવાનું નથી, કાંઈ નથી એનોય કાંઈ કરવાનું નથી, પણ છે તો છે જ, એટલે એનું કાંઈ કરવાનું નથી, એટલે ડાયરેક્ટ પરમ શાંતિ. એવું છે એમને જો પરમ શાંતિ. અને વગર ફૂટી કોડીએ અને કરોડો અરબો હોય તો શાંતિ જ ન હોય. અમે જોયું તો બિલ ગેટ હોય પહેલો નંબરનો અરબો બધી, તો એની ખુરશી ત્યાં આનાથી નાની, સમજે. અને લંચ બોક્સ, અમે બાળપણમાં સ્કૂલમાં આપણે દેવી દયાલનો લંચ બોક્સ લઈએ તો એક બાજુ ભાખરી હોય કે રોટલી હોય ને બીજું શાકભાજી, ગોળ ઘી, અથાણું, બપોરે લંચમાં આપણે જમવાનું, એવું લંચ બોક્સ એ ખાઈ લેવાનું. અને ઊંઘ આવે તો ડોલું ખાઈ લેવાનું. હું કરવાના અરબો. અને 80% આપી દઉં પછી એને. પછી બીજા નંબરનો અરબો પત્યો હતો તો એને ઘેરથી મરી ગઈ, તો એને બધું આપી દઉં. જેને માટે કર્યું છે તો ન રહી, જવા દો. અને હેનરી ફોર્ડ હતો, ફોર્ડ ટ્રક આવે છે, ફોર્ડ હેનરી ફોર્ડ હતો, પહેલા નંબરનો અરબો હતો USA. એટલે એને જ પૂછ્યું છેલ્લે, એનો PA હોય ને પર્સનલ સેક્રેટરી, એને કહ્યું કે પૂછો ને હેનરી ફોર્ડને મળતા કે આ તમે આવડી સિદ્ધિ મેળવી, પહેલા નંબરના થયા અરબોપતિ, તો આ જગતના લોકોને આપવાનો કાંઈ સંદેશ. તો એણે આપ્યો સંદેશ કે કોઈ પૈસા પાછળ પડજો નહીં, એમાં મને કાંઈ મળ્યું નથી. આપણે જોવે શું, પ્રિલિમિનરી લિવિંગ નેસેસિટીઝ, પ્રાથમિક જીવન જરૂરિયાતમાં આપણે સૂર્યપ્રકાશ, પવન, અન્ન અને જળ ને, તો એ તો હારું કોઈ બિલ બનાવતું નથી, તો એના માટે આપણે મથીએ. એ તો ઓટોમેટિક છે. આપણે શેનાથી જે શેના બન્યા છે? સૂર્યપ્રકાશ, પવન, અન્ન, જળ, દિવસ રાત, ઠંડ, ગરમી, વરસાદ, આકાશ, વાયુ, તેજલ, પૃથ્વી, આ બધું. તો એ તો કોઈ બિલ બનાવતું નથી, તો એ તો બધું એ પોતે જ છે. એટલે એ પોતાનું પોતે એ તો કરે જ છે. એમાં ક્યાંય કોઈ પાછું કોઈમાં શોધો તો હું કોઈનામાં નથી. જેમાંથી એ બન્યું છે એ કોઈ, આ જેનું છે એ કોઈમાં હું નથી, અને જે આમાં કાંઈ નથી એ હું કરે છે. હા હા હા, કેવું પડે, કેવું. પંચ મહાભૂત, આકાશ હું નથી કહેતો, વાયુ હું નથી કહેતો, તેજ અગ્નિ હું નથી કહેતો, જળ અગ્નિ હું નથી કહેતો, પૃથ્વી હું નથી કહેતો, સૂર્ય ચંદ્ર તારા હું નથી કહેતા, એ હું નથી કહેતો. તો આમાં જે કાંઈ નથી, જેનું કાંઈ નથી એ હું કહે છે. એટલે ભ્રમ કહેવાય, ઇલ્યુઝન, એને ભ્રમ કહેવાય. અને આ જ્ઞાન થાય એટલે ભ્રમ નો રહે. એટલે બસ એમાં રૂવાટું તોડીએ નહીં શકતા ને જોડીએ નહીં શકતા, તોય કે હું કરું હું ન રહે એટલે પરમ શાંતિ જ છે, અને હું રહે એટલે દુઃખ અશાંતિ જ છે. પણ હું રાખે તોય નથી, એ તો ભ્રમ જ છે. અને એ નો રહે તોય છે, પરમ શાંતિ નો રહે તોય પરમ શાંતિ છે, અને દુઃખ અશાંતિની ભ્રાંતિ રાખે તોય નથી, એ તો ખોટી.
ઘણા ખોટું ખોટું રોતા નથી હોતા એવું આ બધું ખોટું ખોટું હસતા હોય, ખોટું ખોટું રોતા હોય, નાટક. ન ટકે તે નાટક. શેક્સપિયરે કીધું છે ઇંગ્લિશમાં કવિ, લાઈફ ઇઝ અ ડ્રામા, જીવન નાટક છે. કેટલી નિર્મળતા, સહજ શીતળતા, શાંતિ. પવિત્રતા, આનંદ મંગળ, શાંતિ જુઓ. વાતાવરણ બોલે છે. બાપજી આ જે જૂનું છે ડિલેટ આ જે અંદર ડેટા નાખી જાય નીકળતા નથી પેલો નવું નાખવાની આપણે એમ કહીએ જગ્યા જ નહીં કે રહી. આપણે એમ કહીએ કે આપણને આપણે સ્વપ્નમાં છીએ અને આપણે સ્વપ્ન પુરુષ બન્યા છીએ અને આપણી આ સ્વપ્ન સૃષ્ટિ છે, બરાબર છે, અને નીકળતી નથી. આ સ્વપ્ન નીકળતું નથી. જાગૃત થઈ જાઓ, સ્વપ્ન છે જ નહીં. આ સ્વપ્ન છે. એ ઉપરથી અને જાગૃતિ એટલે આ જે છે કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે એનો બોધ, આ તત્વબોધ. તો આ જાગૃતિ છે તો પછી આ સ્વપ્ન નથી. લ્યો અહીંયા ક્યાં છે તમારું સ્વપ્ન? હું મારું ક્યાં છે? રાગદ્વેષ ક્યાં છે? ભેદાભેદ ક્યાં છે? લેવા દેવા ક્યાં છે? તો એ પરમ શાંતિ છે. એટલે ખોટો સ્વપ્નનો ભ્રમ રાખો કે આ હું છું, સ્વપ્ન પુરુષ છું, આ સ્વપ્ન સૃષ્ટિ છે, આ હું મારું છે, આ ભેદાભેદ છે, તોય નથી. અને આ તત્વબોધ એટલે પરમાત્મામાં જાગૃત થઈ જાય કે આ તો કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. અને આ સંસાર સ્વપ્ન આ ભ્રમ છે જ નહીં. આ હું ને આ જગતને મારું ને જન્મ મરણ ને સુખ દુઃખ આ છે જ નહીં. તો પછી પરમ શાંતિ પરમાત્મા છે, એ પરમ પ્રકાશ છે, પરમ આનંદ છે, પરમ શાંતિ છે જ. નથી એ રહીને પ્રશ્ન થાય છે. અને જાગી જઈએ તો નથી એ નથી એટલે પ્રશ્ન નથી. સ્વપ્ન રહીને પ્રશ્ન થાય છે, સ્વપ્નનો પ્રશ્ન થાય છે. પણ જાગૃત થઈએ તો સ્વપ્ન નથી એટલે સ્વપ્નનો પ્રશ્ન નથી. આ સ્વપ્ન છે. મિથ્યાને નાશવંત છે, અસત અસારને દુઃખ છે, સ્વપ્ન જેવું ને ઝાંઝવાના જળ જેવું છે. એટલે એમ જાણી લે ચાલો જન્મ પહેલાં હું દેહ ક્યાં હતો ને હું ક્યાં હતો, જગત ક્યાં હતું, પછી મરી ગયા પછી હું ક્યાં છે, દેહ ક્યાં છે, જગત ક્યાં છે, તો અત્યારે નથી. અને પહેલેથી અનાદિ એક જ અદ્વિતીય અનાદિ અનંત એ ચૈતન્ય પ્રકાશ પરબ્રહ્મ પરમાત્મા જ છે. આ બધું ભરપૂર છે, કોઈ જગ્યા ખાલી. ભ્રમથી જગત દેખાય છે અને જ્ઞાનથી એ પરબ્રહ્મ પરમાત્મા અનુભવાય છે. આ જ્ઞાન છે. તો જ્ઞાન લ્યો એટલે અજ્ઞાન નહીં રહે. અજ્ઞાન રાખો તો જ્ઞાન ન થાય. સ્વપ્નમાં રહ્યો તો જાગૃત ન રહેવાય અને જાગૃત થઈ જાઓ તો સ્વપ્ન નથી. આ સ્વપ્ન છે, આ જગત સ્વપ્ન છે અને પરમાત્મા છે જાગૃતિ છે ને. ક્લિયર? ઉમા કહું મેં અનુભવ અપના સત હરિ ભજન એ તમે ભજન કરો છો એટલે ના અમે તો ભજન કરતા જ નથી. એટલે જગત સબ સપના સત જ છે અને સ્વપ્ન છે જ નહીં. અને સતનું ભજન એટલે ભજન કરનાર ને એનું ભજન ના, ને એ તો ભજનનો ના. વિષય એવી રીતે સત નથી, કેવળ સત કેવળ છે. સત. એ તો ત્યાં જઈ આવો તપ કરીને કાંઈ પામી આવો હિમાલયમાં સપ્ટેમ્બરમાં. અહીં તો શું છે, અહીં તો કાંઈ નથી. લ્યો સહજ શાંતિ છે એક જ. આ તો ત્યાં ક્યાં શાંતિ નથી. હિમાલય છે, ગંગા છે, તમારું વનમાં કુટીર છે જંગલમાં ઉપર 1 કિલોમીટર. હા, આ સહજ શાંતિ ત્યાં લઈ જવાની હવે. શાંતિ આવતી જતી નથી. એમાં અહીંને ત્યાં નથી. એ ભેદનો ભ્રમ ભ્રાંતિ છે. અહીંને ત્યાં એ ભેદનો ભ્રમ. બધું જ છે. અને હું અહીંયા છું ને ત્યાં જવાનો છું ને એ બધી ભ્રાંતિ છે. આ તો દ્રશ્ય પ્રપંચ. એ તો થવું જ છે. હે, દ્રશ્ય ભ્રાંતિ છે. દ્રશ્ય ભ્રાંત. સ્વપ્નમાં રહીએ એટલે આવવા જવાનું રહે અને જાગી જઈએ તો આવવા જવા પણ નથી. આવાગમનના ફેરા નથી. અને ગમે ને હિમાલયની ગુફામાં બેસો પણ તમે મન લઈને બેઠા હો એટલે આ ચક્કર ચાલુ જ હોય. અને અહીં તમારે મન છે જ નહીં, ચક્કર છે જ નહીં અને પરમ શાંતિ જ છે. હિમાલયની ગુફા આપણે જો એકડો ઘૂંટીએ છીએ ને, આપણા જે શબ્દો છે ને એનાથી અખંડ અનંત કહેવાય ને તો ઉપર એ શબ્દો જ છે. પણ એ બહુ ઉપરના શબ્દો છે. એટલે જેને સમજવું ને મેચ કરવું હોય ને તો આપણું થઈ જાય. પણ આપણે એકડા ઉપર જઈએ અને ક્યાંય જાય
અમારાથી તો બાપજી તકલીફ વાળું છે એટલે ભોકાતું નથી. સમજાય છે ખરું પણ પકડાતું નથી. પકડવા છોડવાનું છે જ નહીં, ગ્રહણ ત્યાગ છે જ નહીં, સંસાર સંન્યાસ છે જ નહીં. કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. નરસિંહ મહેતાએ કીધું જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ પાસે. આપણે આ ઊંઘીએ છીએ, આ હું છું ને આ જગત છે, અને આપણે જાગી જઈએ કે ના અનંત ચૈતન્ય પ્રકાશ છે, અનંત ચૈતન્ય શાંતિ છે, તો એ છે જ. ખાલી ખોટું આપણે ખોટું માનવાનું છોડી દઈએ એટલે સાચું છે જ. સાચું મેળવવાનું નથી, છે જ. ખોટું માનવાનું છોડી દઈએ. અને દાખલા તરીકે આપણે એમ કે ઓટોમેટિક થઈ દાખલા તરીકે ગોળ ને સૂર્ય દેખાતો નથી તો સૂર્યનો દોષ નથી, ગોળની દ્રષ્ટિનો દોષ છે. સૂર્ય તો છે, સૂર્ય છે. ઇન્દ્રિયો અને ભોગોમાં જ્યારે કહેવાય છે કે માના પેટમાં ગર્ભમાં જ્યારે બી બાળક હોય ત્યારે એને ભગવાન દેખાતા હોય છે, પણ ત્યારે એ એમ કહે છે કે મને ભગવાન એક મનુષ્ય જેવો જીવ છે કે જેને પરમાત્મામાં લીન થવા માટેનો એક મોકો મળે છે. અને જ્યારે એ બહાર આવે છે ત્યારે ભગવાને માયા મૂકેલી જ છે, એક ઇન્દ્રિયોનો ભોગી બની અને એ બધું ભૂલી જાય છે, એ માયામાં વંટોળાઈ જાય છે અને હું નતું આવી જાય છે. જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે હું તું નહીં હોતું, એને ખબર જ હોય છે. પણ એ જ્યારે અવિનાશીનું બચ્ચું જ્યારે બહાર આવે છે અને પછી બાકી આપણે બધા અવિનાશીના બચ્ચા જ છીએ, અંશ જ છીએ. આપણે એક સ્વયં જે પ્રભુ કહે છે કે આત્મા એ જ પરમાત્મા, એટલે આપણે પોતે પરમાત્મા છીએ. જો આપણે ઓળખી જઈએ તો, પોતાપણું નીકળી જાય તો, અહમ નીકળી જાય તો, હું પણ નીકળી જાય તો